નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે મિત્રો બે સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે। ગુજરાતમાં અગાઉ પણ આગાહી કરવામાં આવી હતી કે વાતાવરણની અંદર છે મિત્રો મોટો ફેરફાર થશે। જે પ્રમાણે આજે 21 ઓગસ્ટ અને 22 ઓગસ્ટની જે વરસાદની નવી આગાહી છે આપણે જાણીએ। આજે રાત્રિના દરમિયાન વરસાદનું જોર કયા જિલ્લાઓની અંદર ફરી વખત વધશે, કયા જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે। તો મિત્રો ગુજરાત રાજ્યમાં અત્યારે 13 ઇંચ સુધીના વરસાદ પડી ગયા છે। હજી પણ 15 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। ખાસ કરીને હવામાન વિભાગે તો આગાહી કરી દીધી છે કે ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે રહેશે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે। અગાઉ મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ છે અરબ સાગરમાંથી આ વખતે જોવા મળી રહી છે અને બંગાળની ખાડીમાંથી જોવા મળી રહેલી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતમાં પહોંચી છે। મધ્ય ભારતની સિસ્ટમો અત્યારે ઉત્તર ભારત તરફ આગળ વધી અને ગુજરાતના દરેક જિલ્લાઓને અસર પહોંચાડતી જશે। જેમાં અત્યારે અરબ સાગરમાંથી લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત થયો છે અને આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાત તરફ આગળ વધતાની સાથે મધ્ય ભારત તરફ ગતિ કરી અને મિત્રો બંગાળની ખાડીમાં પહોંચશે। બંગાળની ખાડીમાં જે ઘેરાવો પહોંચે ત્યાર પછી એ વાતાવરણની અંદર છે એ ક્લાઇમેટ ચેન્જની અસર આવશે, સાથે વાવાઝોડાની પણ અસર બંગાળની ખાડીમાં જોવા મળશે। એ અસર તો મિત્રો હજી 2 દિવસની વાર લાગશે। એ પહેલા તમને આજનું હવામાન જણાવી દઈએ। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે લેટેસ્ટ આગાહી પ્રમાણે કયા જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે। તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જે 4 સિસ્ટમ બની હતી એ 4માંથી 2 સિસ્ટમ છે એ અત્યારે નબળી પડી છે અને 2 સિસ્ટમનું જોર અત્યારે વધ્યું છે। જેમાંની એક સિસ્ટમ મિત્રો કચ્છ લાગુના વિસ્તાર તરફ છે એ પહોંચી ગઈ છે અને બીજી સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સુધી પહોંચી ગઈ છે। આમ જોવા જઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ મેઘમહેર થયો છે। વરસાદનું જોર અત્યારે ધોધમાર પડ્યો છે, એટલે કે વધતું જોવા મળી રહ્યું છે। ગુજરાત ઉપર આ વરસાદની સિસ્ટમ છે એ આગામી 24 કલાક માટે સક્રિય રહેશે, જેના કારણે 21, 22 અને 23 આમ કુલ મળી અને 3 દિવસ સુધી વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો મિત્રો આજે 22 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ પલટાણું છે, સાથે અરબ સાગરની જે લો પ્રેશર સિસ્ટમ હતી એ મધ્ય ભારત તરફ આગળ વધી ગઈ છે અને હવે બંગાળની ખાડી સુધી પહોંચી ગઈ છે। બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ છે એની વેલમાર્કની અંદર પરિવર્તિત થશે। વેલમાર્ક લો પ્રેશર વાળી સિસ્ટમ ડિપ્રેશનમાં બનશે અને ડિપ્રેશન વાળી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે। તે ફરી વખત મધ્ય ભારત તરફ આગળ વધશે અને મધ્ય ભારત તરફથી ફરી ગુજરાત તરફ આવતી જોવા મળશે। આમ જોવા જઈએ તો અત્યારે સિસ્ટમનો યુટર્ન થઈ ગયો છે અને મેઘમહેર થઈ ગયો છે, કારણ કે મઘા નક્ષત્રની અંદર વરસાદ અત્યારે છે એ પૂરતો પડી ગયો છે। જેમાં જૂનાગઢ અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર 2 દિવસ પહેલા વરસાદ પડ્યો હતો અને આજે ગુજરાત રાજ્યના કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર એવો જ વરસાદ પડી રહ્યો છે, જેમાં 10 ઇંચથી લઈને 15 ઇંચ સુધીના વરસાદ નોંધાશે। ગુજરાત ઉપર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ જોવા મળી રહી છે। પવનની ગતિ કચ્છ લાગુના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે જોવા મળી રહી છે, જેમાં અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એની અસર તો ઓછી જોવા મળી રહી છે, પરંતુ અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમ હતી એનો ઘેરાવો મજબૂત થયો હતો અને એ જ વરસાદ અત્યારે કચ્છ લાગુના જિલ્લાઓની અંદર પડી રહ્યો છે। તમે જોઈ શકો છો એ પ્રમાણે કચ્છમાં પણ હવે રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે, કયા જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો વરસાદની સ્થિતિ છે એ 5 ઇંચ કરતાં વધારે પડી છે, તો કયા જિલ્લાઓની અંદર હજી પણ મિત્રો વરસાદ છે એ ધોધમાર પડશે, એ દરેક આગાહી, દરેક માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશું। ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। હવે મિત્રો ખાસ ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ વાદળછાયું જે વાતાવરણ છે એના ઉપરથી નક્કી થશે, કારણ કે અરબ સાગરમાંથી જે વાદળોનો ઘેરાવો છે મજબૂત થઈ અને સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારો સુધી પહોંચ્યો ત્યારથી આ જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડવાનું શરૂ થઈ ગયું હતું। જે મિત્રો એ 22 ઓગસ્ટથી લઈને 25 ઓગસ્ટ સુધીની આગાહી છે એમાં હજી હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાત ઉપર પૂરની સ્થિતિ જોવા મળશે। જે અગાઉ વરસાદ પડ્યો હતો એના કરતાં ડબલ વરસાદ પડશે, એટલે કે 2 ગણો વરસાદ પડશે અને આ વરસાદની સ્થિતિ છે
એ કચ્છ લાગુના જિલ્લાઓ સુધી અને કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા, લખપત, ખાવડ, ગાંધીધામ તેમજ રાપરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ જોવા જઈએ તો દક્ષિણી ગુજરાતથી ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં મહેસાણા, અમદાવાદ, ડુંગરપુર, પાલનપુર, ઉદયપુર, દાહોદ, ગોધરા, વડોદરા, સુરેન્દ્રનગર, પંચમહાલ, મહીસાગરના જિલ્લાઓ હોય કે પછી બનાસકાંઠા, સાબરકાંઠાના જિલ્લાઓ હોય તો આ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદી પૂરનું છે એ અત્યારે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ સાથે જ અત્યારે ખાસ તમે જોઈ શકો છો વાદળોનો ઘેરાવો છે એ કઈ દિશા તરફ આગળ વધી ગયો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કરાચી, પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારથી કચ્છ સુધીના જિલ્લાઓ સુધી છે એ વરસાદી રેડ એલર્ટનો ઘેરાવો છે જોવા મળી રહ્યો છે. થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળી રહી છે. હજી મિત્રો વીજળીના કડાકા ભડાકા બંધ થયા નથી. હજી તો આજે રાત્રિ દરમિયાન વીજળીના જે ચમકારા છે એ જોવા મળશે. એના કારણે ગુજરાતમાં વરસાદનું જોર ફરીથી વધતું જોવા મળી રહ્યું છે. તો આજે રાત્રિના તમારા જિલ્લાની અંદર પણ વીજળી પડી છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમને આજના વિડીયોમાં તો જણાવીશું કે કયા જિલ્લાઓની અંદર વીજળી પડવાની છે, થંડરસ્ટોર્મની એક્ટિવિટી શું કહી રહી છે. સાથે બંગાળની ખાડીની અંદર અત્યારે એક સિસ્ટમ બની છે. આ સિસ્ટમ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરમ તેમજ ગુજરાતના ઉત્તરીય પૂર્વ ભાગના વિસ્તારો સુધી આવતી જે સિસ્ટમો છે એ ખાસ અહીંયાથી જ આવે છે, એટલે કે બંગાળની ખાડીમાંથી જ આવે છે અને મધ્ય ભારત તરફ આ સિસ્ટમ આગળ આવી અને ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગના જિલ્લાઓને છે એ અસર પહોંચાડે છે. તો હવે વરસાદનો નવો રાઉન્ડ જે જોવા મળશે એટલે કે ચોથો રાઉન્ડ એ ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગના વિસ્તારોની અંદર વધારે પડતો જોવા મળશે. અત્યારે મિત્રો તમને આગામી 5 દિવસ માટેના મેપ દર્શાવી દઈએ છીએ કે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે કેવું રહેલું છે. તો દક્ષિણ ગુજરાતના તમે જિલ્લા જોઈ શકો છો. અહીંયા તમે ખાસ ઝૂમ કરી અને ચેક કરશો તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી સાથેના વિસ્તારો, વાપી, સેલવાસના વિસ્તારોની અંદર અત્યારે વરસાદનો જે છે એ બહોળો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. સાથે જે ગુજરાતના સુરત લાગુના વિસ્તારોની અંદર ભરૂચ, વડોદરા અને તાપી લાગુના વિસ્તારો છે તેમજ મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોમાં નાસિક છે તેમજ માલેગાંવ છે. આ સાથે મિત્રો ડુંગરપુરના વિસ્તારોથી લઈ અને લુણાવાડાના વિસ્તારો સુધીની જે સિસ્ટમ છે એ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. અહીંયા વાદળોનો ઘેરાવો પણ સતત ગતિ કરી રહ્યો છે, એટલે કે ત્યાં વાદળછાયું વાતાવરણ જે દિશામાં જોવા મળે એ જ દિશાની અંદર વરસાદનું જોર પણ વધતું જોવા મળે છે. તો આ પ્રકારે અત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે. 5 દિવસની આગાહી તમને જણાવી દઈએ તો પોરબંદરમાં એક સિસ્ટમ છે એ જોવા મળી છે, નાનકડી સિસ્ટમ છે, પરંતુ જૂનાગઢ, અમરેલી, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર અને મહુવા આ જોવા જઈએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અતિ ભયંકર વરસાદનું જોર છે એ જોવા મળ્યું. હવે ત્યાં વરસાદનું જોર છે એ શાંત પડ્યું છે અને એ વરસાદનું જોર હવે કચ્છ લાગુના જિલ્લાઓ સુધી પહોંચી ગયું છે, કચ્છના વિસ્તારોમાં પહોંચી ગયું છે અને ઉત્તર ગુજરાતમાં પણ આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત જોવા મળી રહી છે. જેમાં માંડવી, ગાંધીધામ, નલિયા, ખાવડ તેમજ રાપરના વિસ્તારો હોય, બોડેલીના વિસ્તારો હોય એ જે જિલ્લાઓ છે, સાથે ધોલાવીરાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું જે છે એ અત્યારે જોર વધારે જોવા મળી રહ્યું છે. બીજા દિવસની આગાહી તમને દર્શાવી દે તો બીજા દિવસે જે પોરબંદરમાં સિસ્ટમ હતી એ સિસ્ટમ હવે અરબ સાગર તરફ ફરી વળી રહી છે અને ગુજરાતના દક્ષિણી અને પૂર્વ ભાગના વિસ્તારોની વચ્ચે એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની વચ્ચે જેમાં ભાવનગર, ભરૂચ, સુરત, મહુવા, રાજુલા, અમરેલી જિલ્લાના તાલુકાના વિસ્તારની વાત કરીએ તો રાજુલા, જાફરાબાદના જે દરિયાઈ કાંઠા છે એ કાંઠાની અંદર અત્યારે વરસાદની સ્થિતિ છે એ નબળી પડતી જોવા મળી રહી છે અને એ જ સિસ્ટમ હવે ગુજરાતના ઉત્તરીય ભાગ તરફ છે પહોંચી ગઈ છે અને ઉત્તર તરફના ભાગો સુધી પહોંચતી જે સિસ્ટમ છે એનો ઘેરાવો સતત મજબૂત જોવા મળતો હોય છે અને આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત હોવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી ખૂબ દૂર પહોંચી ગઈ છે, જેને કારણે વરસાદનું જોર છે એ હવે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે પડતું જોવા મળવાનું છે. સાથે ત્રીજા દિવસની આગાહી જણાવી એટલે કે ત્રીજો દિવસ એટલે કે મિત્રો 22 ઓગસ્ટથી લઈ અને 23 ઓગસ્ટ વચ્ચેનો જે સમય છે એ સમયગાળા દરમિયાન એટલે કે એ દિવસોની અંદર જે કચ્છ અને નલિયા લાગુના વિસ્તારોની અંદર અને જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદના વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ છે એ વધારે પડતું જોવા મળશે. તો આમ સતત 24 થી 25 તારીખ સુધી છે એ વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત જોવા મળી છે.
24 તારીખે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફરી વખત વરસાદનું જોર વધશે અને ભારેથી અતિ ભારે વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત થઈ છે અને આ ભારેથી અતિ ભારે વરસાદના કારણે ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ છે મજબૂત હોવાના કારણે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે। સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર ભારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। સામાન્ય પવનની જે સ્થિતિ હતી એટલે કે જે સામાન્ય પવનની ગતિ આપણે કહીએ છીએ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને અત્યારે વધી ગઈ છે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી છે। હવે 20 કિલોમીટરની ઝડપથી લઈ અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી વરસાદનું જોર છે અતિ ભયંકર જોવા મળી રહ્યું છે। આ જ વરસાદની સ્થિતિ હવે મજબૂત થઈ છે। ગુજરાત ઉપર આ વરસાદનું વહન વધ્યું છે। વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર હોવાના કારણે પણ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત થયો છે। ગુજરાત ઉપર આ વરસાદનું વાતાવરણ છે એ અતિ ભયંકર જોવા મળી રહ્યું છે એટલે કે અતિ ભયંકરની સ્થિતિ છે એ ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે। હવે મિત્રો અત્યારે છે તમને અમારી આ YouTube ચેનલના માધ્યમથી એક નવો પ્રયાસ કરીએ છીએ કે તમને આવનારા અઠવાડિયા સુધી વરસાદની આગાહી છે જણાવતા રહીએ। તો આજના આ વિડીયોની અંદર તમને ખાસ એક નવી માહિતી આપવાની છે। ગુજરાત રાજ્યની આગાહી છે 28/8/2025 સુધી એટલે કે 28 ઓગસ્ટ 2025ના સવારના 8:30 વાગ્યા સુધી ગુજરાતના હવામાનનું પૂર્વાનુમાન તમને દર્શાવવાનું છે, જેમાં ગુજરાત રાજ્યના દીવ, દમણ અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સાથે દાદરનગર હવેલીના વિસ્તારોની અંદર આગામી 7 દિવસનું વિસ્તૃત પૂર્વાનુમાન જે છે એ લગાવવામાં આવ્યું છે। એ પ્રકારની માહિતી તમને દર્શાવીએ। ગુજરાત રાજ્ય ઉપર પૂર્વાનુમાન અગાઉ પણ લગાવવામાં આવતું હતું, પરંતુ આજથી છે એ તમને નવી માહિતી સ્વરૂપે દર્શાવીએ। તો 21 ઓગસ્ટના રોજ તો વરસાદ પડી ગયો છે। હવે 21 ઓગસ્ટના સવારના 8:30 થી 22 ઓગસ્ટના સવારના 8:30 વાગ્યા સુધી એટલે કે આજે રાત્રિ દરમિયાનનો સમય હોય છે, રાત્રિ દરમિયાનના સમયમાં વરસાદ કયા કયા જિલ્લાઓની અંદર ભારે પડશે, કયા જિલ્લાઓની અંદર વધારે પડશે। તો ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જેવા વિસ્તારોની અંદર વરસાદનું જોર છે। દક્ષિણ ગુજરાત પ્રદેશના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ના વિસ્તારોની અંદર મોટાભાગના સ્થળોમાં છે એ વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરવામાં આવે અને કચ્છના તમામ જિલ્લાની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં તમામ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે મધ્યમથી વરસાદ રહેશે અને અમુક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથેનો વરસાદ રહેશે। એવી રીતના 22 ઓગસ્ટના રોજ એટલે કે આજથી બપોરના સમયથી આવતીકાલના સાંજ સુધીના સમયની વાત કરવામાં આવે તો ફરી વખત એ જ પ્રકારનું વાતાવરણ છે। હવે મિત્રો તમને મેપના ચાર્ટ પ્રમાણે દર્શાવી દઈએ તો 22 ઓગસ્ટના રોજ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે તો સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ પડશે। સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લામાં એટલે કે કચ્છ સુધીના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે એટલે કે હજી પણ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર એટલે કે સૌરાષ્ટ્રના જેટલા પણ જિલ્લાઓ છે ભાવનગરથી લઈ દેવભૂમિ, દ્વારકા સુધીના દરિયાકાંઠાના દરેક જિલ્લાઓની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, સોમનાથ સાથે સાથે અમરેલીના જાફરાબાદ છે, રાજુલા છે, દ્વારકા છે, તેમજ જૂનાગઢના કેશોદ છે, વિસાવદર છે, માળવદર છે, તેમજ મેંદુવડા છે। આ દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત થતી જોવા મળી છે। એ જ પ્રકારે હવે તમને મેપના માધ્યમથી દર્શાવી આગાહી તો વરસાદની વિતરણના નકશા છે એ આ તમને દર્શાવી દે વરસાદ કઈ રીતનો પડી રહ્યો છે। તો અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે મોટાભાગના જિલ્લાઓ એટલે લગભગ ગુજરાતના દરેક જિલ્લાઓની વાત કરવામાં આવે તો દરેક જિલ્લાઓની અંદર વરસાદની જે સ્થિતિ છે એ ગાજવીજ સાથે વરસાદ હળવોથી મધ્યમ રહેશે ગુજરાત રાજ્યના દરેક જિલ્લા માટે, પરંતુ અતિ ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદની વાત કરવામાં આવે તો અત્યારે મેઘગર્જના સાથેની ચેતવણી આપવામાં આવી છે। તો એમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળવાના છે। આ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સાથે સાથે ગાંધીનગર છે, અરવલ્લી છે, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી
આજે ગુજરાતના જિલ્લાઓની આપણે વાત કરી છે, આ દરેક જિલ્લાની અંદર વરસાદનું જોર છે અતિ ભારે જોવા મળવાનું છે. ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ પણ મજબૂત થઈ છે, જેને કારણે થંડરસ્ટોર્મની એક્ટિવિટી 21 ઓગસ્ટથી માનીએ તો 7 દિવસ માટેની છે દર્શાવવામાં આવી છે. એટલે કે આગામી 28 ઓગસ્ટ સુધી છે વરસાદનું જોર વધશે. 25 ઓગસ્ટ સુધી તો ફાઇનલ છે, પરંતુ ત્યાર પછી જો ભારે વરસાદની ચેતવણીના નકશા પ્રમાણે માહિતી મેળવી તો ભારે વરસાદની સ્થિતિ શું કહી રહી છે, તો ગુજરાત રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની વચ્ચે જે તાલમેલ થતો હોય છે એમાં કચ્છમાં વરસાદ ભારે રહેશે અને ગુજરાતના સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગથી દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધીના જે સૌરાષ્ટ્રના ભાગ છે જેમાં ખાસ કરી બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા આ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ નબળી પડી છે. એટલે કે ત્યાં છે વરસાદ પડશે પરંતુ હળવોથી મધ્યમ પડશે, ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે અને જે ઝાપટાના પવનો સુધી છે એ આ વરસાદની સ્થિતિ બનશે. આ પ્રકારની આગાહી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારોની અંદર છે. સાથે અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા એટલે આમ ગણીએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા આ જિલ્લાઓની અંદર છે એ જ રીતના આગાહી છે હળવોથી મધ્યમ વરસાદ અથવા નહીવત જેવો વરસાદ. પરંતુ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, વાપી, સેલવાસ સુધી મુંબઈના નજીકના વિસ્તારો સુધી વરસાદ છે એ ભારે વરસાદ રહેવાનો છે છૂટાછવાયા સ્થળો ઉપર. કોઈ ફિક્સ સ્થળ નહીં કે આ જ વિસ્તારની અંદર પડશે, પરંતુ એ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળો ઉપર છે વરસાદની સ્થિતિ આ પ્રકારની મજબૂત બનશે. હવે કચ્છ અને બનાસકાંઠાના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ 4 જિલ્લાઓની અંદર વરસાદ અતિ ભારે જોવા મળવાનો છે, કારણ કે વરસાદની જે સિસ્ટમ છે એ આપણે વિડીયોના શરૂઆતમાં પણ જોઈ અને અત્યારે પણ તમને દર્શાવી દઈએ તો વરસાદની જે સિસ્ટમ છે એ કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ સુધી વધારે મજબૂત થતા પહોંચતી જોવા મળી છે, જેના ભાગરૂપે ગુજરાતનું વાતાવરણ છે અતિ ભયંકર છે એ હજી પણ થશે. મેઘતાંડવ થશે, મોતના મેઘતાંડવની પણ આગાહી અવારનવાર તમે સાંભળી છે, પરંતુ એ પ્રકારની આગાહી છે એ થવાની નથી. પડશે વરસાદ તો 13 ઇંચથી 15 ઇંચ સુધીનો પડશે. પૂર જેવી પરિસ્થિતિ આવશે તો એ મિત્રો નીચાણવાળા જે જિલ્લાઓ હશે એમાં જ આવશે. સાથે વાતાવરણની અંદર જે ક્લાઇમેટ ચેન્જની અસર અવારનવાર જોવા મળે છે એ પ્રકારનું ક્લાઇમેટ ચેન્જ રહેશે અને ઓગસ્ટ મહિનાની 28 તારીખ સુધી આ વરસાદનું જોર રહેશે. ત્યાર પછી વરસાદની સિસ્ટમ નબળી પડશે અને ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમ જ્યારે પણ નબળી પડે ત્યારે તમને ખ્યાલ હશે કે લાંબા સમય સુધી વરસાદ ન જોવા મળે. ખેડૂતોની પણ ઘણી બધી કમેન્ટ હોય છે કે વરસાદ ક્યારે પડશે, પરંતુ લાંબા સમય સુધી છે એ વરસાદનો વિરામ થઈ જાય છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં વાતાવરણની અંદર છે મોટો પલટવાર આવતો જોવા મળે અને ક્લાઇમેટ ચેન્જની અસરની સાથે વરસાદી સિસ્ટમના રાઉન્ડ છે એનામાં પણ ફેરફાર થતો જોવા મળે. તો આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી છે. બીજી માહિતી તમને દર્શાવીએ તો ગુજરાત રાજ્યના દીવ, દમણ, દાદરનગર હવેલીના વિસ્તારોથી પશ્ચિમી ગુજરાતના સૌરાષ્ટ્ર સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનું જે રાઉન્ડ છે એ અતિ ભારે સાથે અતિ ભયંકર પણ જોવા મળવાનો છે, જેના કારણે ગુજરાતમાં વાતાવરણનું જે છે એ મોટો ફેરબદલ થવાનો છે અને ક્લાઇમેટ ચેન્જની અસરની સાથે વરસાદી વાતાવરણની અંદર સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત થતો જોવા મળવાનો છે. આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી છે એ કરવામાં આવી રહી છે. આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી જોતા પ્રશાસન સતર્ક થઈ ગયું છે. વરસાદની આગાહીને લઈને એનડીઆરએફની 12 ટીમો અત્યારે સજ્જ કરી દેવામાં આવી છે. રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીને લઈને એનડીઆરએફની 12 ટીમો સજ્જ કરવામાં આવી. રાજ્યમાં વિવિધ સ્થળો ઉપર એનડીઆરએફની 12 ટીમોને ડિપ્લોયડ કરવામાં આવી છે. એટલે કે વરસાદનું હજી પણ અતિ ભયંકર જોર છે એ સાબિત થવાનું છે અને ભારેથી અતિભારે વરસાદ હોવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર જે સ્થિતિ મજબૂત થઈ રહી છે એ સ્થિતિનો ઘેરાવો પણ મજબૂત થશે અને ગુજરાત ઉપર અત્યારે ભયંકર પૂરની પરિસ્થિતિની એ માહિતી મળી રહી છે. તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે આ પ્રકારની આગાહી છે. વડોદરા અને ગાંધીનગર ખાતે પણ એનડીઆરએફની 2 ટીમો છે એ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારોમાં એનડીઆરએફની એક ટીમો છે આપવામાં આવી છે. ભારે વરસાદમાં તત્કાલ રાહત અને બચાવ કાર્યની મદદ મળી રહે તે માટે સુરત, વલસાડ, ગાંધીનગર, પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર, પાટણ, કચ્છ અને રાજકોટ ખાતે એનડીઆરએફની એક ટીમો તૈનાત કરવામાં આવી.
જૂનાગઢ જિલ્લામાં પણ 2 એનડીઆરએફની ટીમ આપવામાં આવી છે, જેમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ જ્યાં વરસી રહ્યો છે તેવા જૂનાગઢ જિલ્લામાં પણ એનડીઆરએફની 2 ટીમો છે તૈનાત કરવામાં આવી છે. આ સાથે મધ્ય ગુજરાત અને અમદાવાદ તથા ગાંધીનગરમાં વરસાદ છે. બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આ પ્રકારની આગાહી કરી દીધી છે. આજ સાંજ સુધીમાં મધ્ય ગુજરાત અને અમદાવાદ તથા ગાંધીનગરમાં વરસાદ આવી શકશે. 30 ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડશે. મધ્ય ગુજરાત મધ્યપ્રદેશના કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર જોવા મળશે. તમને એ પ્રકારની આગાહી જણાવી દઈએ કે મધ્યપ્રદેશના કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વચ્ચે નર્મદા નદી 2 કાંઠે વહેવાની શક્યતા ખૂબ જ છે, જેના પગલે સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર છે એ વધી શકે. ગણેશ ચતુર્થી અને પુષ્પણીય દિવસોમાં વરસાદ મન મૂકીને વરસવાની શક્યતા ખૂબ જ છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ વરસાદ છે એ ખૂબ જ ભારે અને અતિ ભયંકર જોવા મળવાનો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સમી, હારીજ, મહેસાણા તથા બનાસકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ છે જોવા મળશે. તો મિત્રો, અત્યારની માહિતી, આગાહી અને વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર